સુરતના પાંડરેસરામાં યુવતીએ લગ્નનો ઇનકાર કરતા યુવકે એસિડ એટેકની ધમકી આપી છે। યુવક સોશિયલ મીડિયાથી યુવતીનો સંપર્ક કરતો હતો। યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં બિપિન શુક્લા સામે ફરિયાદ નોંધાવી છે। પાંડેસરા પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરી। ખેડા સિરપ કાંડમાં વધુ એકનું મોત નીપજ્યું। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 72 વર્ષીય સાકરભાઈ સોઢાનું મોત નીપજ્યું છે। 6 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર લઈ રહ્યા હતા। ખેડા સિરપ કાંડમાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજી ચૂક્યા છે। સિરપ કાંડના 3 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 2ના મોત નીપજ્યા। અન્ય એક વ્યક્તિ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। એકનું નામ અમિતભાઈ સોઢા હતા અને બીજા સાકરભાઈ સોઢા હતા 72 વર્ષના, જેમને આવ્યા ત્યારથી જે શ્વાસોશ્વાસની તકલીફ હતી ને ઇન્ટ્યુબેટેડ પેશન્ટ અહીંયા આવેલું હતું। લગભગ આજે 6 દિવસ થયા। 6 દિવસથી પેશન્ટને સઘન સારવાર છતાં આજે વહેલી સવારે એમનું દેહાંત થયું છે। જ્યારે બીજા જે દર્દી હતા અમિતભાઈ સોઢા, એમને બીજી કોઈ તકલીફ ના હોવાના કારણે ગઈકાલ સાંજે એમને સ્વસ્થ હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે। તો ભાવનગરના તળાજા શહેરમાં હત્યાનો હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે। જમવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ અને પુત્રએ પોતાની માતાની હત્યા કરી નાખતા ચકચાર મચી છે। મૃતક મહિલા તળાજા તાલુકાના ટ્રેજરી ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। રાબેતા મુજબ ઓફિસથી પરત આવી અને તેઓ જમવાનું બનાવી રહ્યા હતા। આ દરમિયાન ભોજન બાબતે દીકરા સાથે ઝઘડો થતા દીકરાએ બેટના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધી। સમગ્ર મામલે પોલીસને જાણ થતાં જ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી। તેની માતાને 2-3 માતામાં બેટના ઘા મારી અને સ્થળ ઉપર મોત નિપજાવેલ છે। આ કામે આરોપીની ધરપકડ આરોપી અત્યારે પોલીસના કબજા હેઠળ છે। કડી એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર। ખેડૂત પેનલની તમામ 10 બેઠક પર ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન। કડી ભાજપમાં કોઈ વિખવાદ નથી, તે આ પરિણામ દર્શાવે છે। કડી એપીએમસીમાં 39 વર્ષથી ભાજપ જીતતું આવ્યું છે। તમામ ઉમેદવારોને 98%થી મત મળ્યા। સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થતો હોય તેવો તાલ સર્જાયો છે। અહીંના ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ અપાતી નથી। રાત્રે અપાતી લાઇટ પણ નિયમ પ્રમાણે 8 કલાક નથી આપવામાં આવતી, જેને લઈ ખેડૂતો હવે રોષે ભરાયા છે। ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈ 10 થી 12 ગામના ખેડૂતોએ હિંમતનગર ગામભોઈ વીજ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। ખેડૂતોને દિવસે વીજળી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે। એક તરફ શિયાળાની ઠંડી તો બીજી તરફ જંગલી જાનવરોને કારણે રાત દરમિયાન ખેડૂતોને અપાતી લાઇટથી ખેડૂતો પરેશાન થયા છે, જેથી ખેડૂતોએ દિવસ દરમિયાન લાઇટ આપવાની માંગ કરી છે। જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે ડુંગરાળ વિસ્તાર અંદર, તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમે દિવસે વીજળી મળે એના માટે આજે ખાસ રજૂઆત કરી છે। ખેડૂત રાત્રે 12 વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર? રાત્રે 12 વાગે પાવર આપે છે અમને જીઈબી, પણ લોકો કોઈ સાંભળતા નથી। રાતે ભૂંડના રોજના બહુ ત્રાસ છે ખેડૂતોને। રાતે લાઇટ માટે, દિવસ લાઇટ મળે માટે આવેદન પત્ર આપવા માટે અત્યારે બંધ છે સૂર્યોદય યોજના, કોઈ લાભ નથી મળતો।